આ પથરાને જો તોડી લઈ ગયો ને મારા કડીની માલિપા મહેલ બનાવ્યો અને કાંગરા બનાવું તો મારો કડીનો બંગલો શોભે. આમ પાણી પીતા પીતા વિચાર કર્યો કે કાલ ગાડા મોકલો ને ગાડા લઈ અને તિકમ પાવડા લઈ કદાચ આમ જો તોપુના ભડાકા કરીને પાણા કાઢવાના થાય તો કઢાવી નાખું પણ વાયુ તોડી નાખું. અને તા કહેવાય છે બીજો દાડો થયો કહેવાય છે કે 35 ગાડા લઈને જાસલપુરની માલિપા કડીના દરબાર મલાવરાવ આવ્યા અને આખા ગામને આદેશ કર્યો કે જાસલપુરની વાયુ તોડી નાખવાની છે. તાવ વાઘરીના કુબાની માલિપા ડોશી બોલી હો. હા હા આજ કા તો વાયુની માલિપા મારી માતા જતી રહી લાગે છે. મઢની માલિપા વાયુની અંદર માતા મેલડી બેઠી છે મારા બાપની દેવી. જો કડીનો દરબાર આ વાયુ તોડી નાખે તો નક્કી થઈ કે વાયુની માલિપા માતા જતી રહી છે કા તો કોઈક વાદી લઈ ગયા હો. પણ જોઉં તો ખરી આ વાદી લૂટી ગયા હશે તો વાયુ નહીં તૂટે. જો વાદી લૂટી ગયા છે તો મલાવરાવ વાયુ તોડી નાખશે. પણ જો મારા બાપની દેવી મેલડી બેઠી છે અને જો મલાવરાવને હાથ પેઢીએ ગોત્યો હાથ આવવા દે તો મારી મેલડી હતી જ બાપ. કહેવાય છે કે વાઘરીના કુબાની માલિપા ડોશી રુદન કરવા બેઠી મેલડીને કીધું મારી જોજે ઓ જગતની માલિપા વાઘરીની વસ્તીને કાળી પીલી લાગશે. અમે તો તારા હોશિયાળા છે. જો અમારા ખાતામાં મેલડી બેઠી હોય મેલડી જો પ્રમાણ ન આપે ને તો મારી અમારી વાઘરીના કુબાની માતા મેલડી નહીં મળા હશો બાપ. તો હાથ વરેની દીકરીની માતા શરૂ થઈ. ખમા કોણ દીકરી? હું વાઘરીના કુબાની મેલડી જાસલપુરના વાયુના ટોડેથી બોલું છું બાપ. માં બોલ 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 કે મારી આ કડીનો દરબાર વાયુ તોડી દેશે અને તું કઈ નહીં કર. તેની હાથ વરેની છોડીના કાંઠેથી મેલડી બોલી જો કડીની માલિપા આ પથરા દરબાર લઈ જાય અને કડીના પથરાના કાંગરે જો કાળી નાગણી થઈ અને મલાવરાવને પાણી ધાન વગરનો ભટકતો કરી નાખું અને જો કડીના બંગલો 7 વખત પડતો કરું જેટલી વખત સણે અને એટલી વખત પડતો કરું અને છેલ્લા પાણાના માથે ગઢના કાંગરે જો મેલડી થઈને બેહું અને જગતની માલિપા જાસલપુરની વાયુની મેલડી જો કડીના કાંગરે બેહી જાઉં અને 52 ગજના ધજા વાળી કહેવાઉં ને તો માનજે બાપ તારી મેલડી બોલી દો. એક હાથી મલાવરાવ મોકલો ને બીજા 13 હાથી આવ્યા. 35 ગાડા ને 13 હાથી અને હાથ વરીને છોડી બોલી હો કે ડોશી વાઘરણીનું નામ હિરડી. મારી હિરડી સાંભળ કે હું જાસલપુરની વાયુની માતા બોલું. બોલ બોલ માં કે 35 ગાડાના બળદિયા મરી જાય, 35 ગાડાના ઊંટડા ભાંગી જશે
અને તેરે 13 હાથી જો નંદાસણની શિવની માલપા ધરતી ફાટે અને તેરે હાથી જો ભોમાં ભંડારી દઉં ને તો માનજે જાસલપુરની વાયુની મેલડીએ ભડાકો કરતો. પાત્રી ગાડામાં જા બળદિયા જોડ્યા હતા અને પાત્રી ગાડાની માલિપા જાસલપુરની વાયુના પથરા મૂક્યા અને જેવા બળદિયા હાલતા ચા ગાડા હાલ્યા અને ગાડા હાલતા હાલતા બરોબર જાસલપુરથી નંદાસણ ગામ આવે છે, મુસલમાનનું ગામ. ઈ નંદાસણની માલિપા મુસલમાનનું ગામ હવા હો સૈયદ અને નંદાસણની માલિપા હોળ ગામનો ધણી સૈયદ રહેતો હતો. ઈ નંદાસણની શિવની માલિપા જ્યાં પાત્રી ગાડા આવ્યા ને ગાડાના બળદિયા મરી ગયા અને ગાડા જ્યાં ભાંગી ગયા 13 હાથી હતા. 13 હાથી નંદાસણની શિવની માલિપા ધરતી કમ થયો, ધરતી ફાટી અને ધરતીની માલિપા હાથી દબાઈ ગયા અને ફરી પાછા કેલા માથે ધૂળના પોપડા સડ્યા. હાલની તારીખમાં નંદાસણની માલિપા જ્યાં હાથી દબાણા છે ને એ હાથીઓ ટીમો છે. 13 હાથી માતાજીએ કહેવાય છે કે ધરતીની માલિપા ભંડારી જ ખાતા મારો બાપલ્યો. ધરતીમાં ભંડાર્યા, પાત્રી ગાડા ભાગ્યા. પણ મેલડી વિચાર કરે છે કે મારું બેટું જો આ પથરા કડીમાં નહીં જાય તો મને મેલડીને કોઈ જાણશે નહીં. એક વખત એનો મહેલ બનાવવા તો દે. પછી મલાવરાવે બીજા તેવી ગાડા મોકલ્યા, તેવી ગાડાની માલિપા પાણા લઈ ગયા. તેવી ગાડાની માલિપા પાણા લઈ ગયા અને પછી મહેલ ચણવાનો ચાલુ કર્યો. ઈ મહેલના 7 કોઠા તૈયાર થયા. 7 કોઠા બરોબર તૈયાર થઈને જ્યાં મુહૂર્ત જોયા વાસ્તુ લેવા માટેના ત્યાં મહેલ પડ્યો. ફરીથી મહેલ બનાવવાનો ચાલુ કર્યો. બીજા 3 મહિનાની માલિપા મહેલ શરૂ થઈ ગયો, પૂરો થયો. વળી પાછી મહેલડીએ કરામત કરી, જીભના લલકારા માર્યા. મહેલ પડતો થયો. મલાવરાવના મેડીના કાંગરા 7 વખત પાડી દીધા માતાજીએ. 7 વખત મહેલ પાડ્યો અને 8મી વખત મહેલ તૈયાર કર્યો. પણ મેલડી વિચાર કરે છે કે લાઈવ મલાવરાવને પરચો તો મારે પૂરવો છે. રાતે સપનું આવ્યું, મલાવરાવ મૂકી દે મારી વાયુના પથરા મૂક્યા નતર તને ગોઈતો હાથ નહીં આવવા દઉં. કોણ છો? હું મેલડી છું. અરે જોઈ મેલડી, એવી મેલડી તો કઈક મારા ખિસ્સામાં પડી છે. મેલડી શું મોટી? અરે હું કડીનો મલાવરાવ મોટો. તારી જેવી મેલડી હું દા નો આપું. તા થાય કરી લેજે કે કડી ભગોડા વાલે મેલડી.
ભર મોરલે માંડે માય દુઃખ ભર મોરલે માંડે માતાજી પરચા પૂરે હો વઢવાણ ની માલપા જદી કહેવાય છે કે વઢવાણ ના ગામ ટોડાની માતા શક્તિ બેઠી હતી અને શક્તિ નો ભૂવો જદી દરબાર વઢવાણ ઠાકોર સાહેબે કીધું કે ગામ ટોડાનો ભૂવો નક્કી કરવાનો છે અને જો વઢવાણ ના દરબાર દરવાજાની માલપાથી હવારના પોરમાં જે હામો મળે ને એને માતાજીનો ભૂવો બનાવવો અને તેથી કહેવાય કે વઢવાણના ત્રણે દરવાજાની માલપા એક વઢવાણની માલપા રોહિતનું ઘર પરમારનો કબીલો અને જાતે ચમાર એવા નાથા દાદા પરમાર જીદી કહેવાય છે કે દરવાજાની માલપા દરવાજો ઉઘાડતા હામા મળે ત્રણ વખત આવેલના ભારા લઈને હામા મળે અને તેથી શક્તિ માતાના ગામ ટોડાના ભુવા નાથા દાદાને કરવા પડ્યા અને તેથી ગામ ગઢેશીનો ભુવો થઈને ઉભા રહે અને ગઢેશી માતા પરતો પૂરતો માતાને ગમે એ હાથી મારો બાપ લ્યો શક્તિ માતા દેવી નાથા દાદાની ગઢેશી કહેવાની હો એવી માં મેલડી પરચા પૂરવા બેઠી 7મી વખત મહેલ પડી ગયો ને 8મી વખત તૈયાર થયો અને મલાવરાવને સપનું આપ્યું પણ મલાવરાવ માન્યો નહીં પછી આ મહેલ પડી જતો તો ગામો ગામના બામણને ભેગા કરીને બામણને કીધું કે આ મહેલ શું કામ પડી જાય છે કે બાપુ આમાં અમને કાઈ ખબર ન પડે કે તમને ખબર નથી પડતી કે ના તો પૂરા જેલમાં મફતમાં પૈસા લઈ જાવ છો મુરત જોઈ જોઈને હું મલાવરો છું જો તમને જ્ઞાન ન હોય તો તમારે તમારી વિદ્યા મૂકી દો ને કાં તો જેલની માલમાં પૂરી જાવ અને કહેવા છે કે 151 બામણને પૂર્યા એમાં કારભારી બોલ્યો કે બાપુ આમાં બામણનું કામ નહીં તો માતાજીના ભુવાને બોલાવો જી ભુવાની માતા હાચી છે ને તો આ મહેલના તમને નિશાન આપશે ગામો ગામથી ભુવાન બોલાવ્યા ડાકલા વગાડ્યા ભુવાને કીધું કે તારી માતા હાચી કે હા એટલે મૈંડ ધૂળમાં ડાકલા વગર તારી માતા શરૂ થઈને હું પૂછું એનો જવાબ આપે તો તને સાચો માનું નહીતર પૂરું જેલમાં 131 ભુવા જેલમાં પૂરે મલાવરાવ મરચા રોજ હવામાન મરચા બાળતો અને ભુવાન મરસાનો ધૂપ આપે કે તમારી માતાના ગુગળના ધૂપ નો જોઈ મરસાના ધૂપ જોઈ લોઢાની હાકળુથી મારી મારીને ભુવાન તોડી નાખ્યા મહારાજે કે ધરતી કરો છો માતાયું 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 બતાવો તમારી માતા એમાં એક ભુવો બોલ્યો કે મલાવરાવ તે બધી માતાઓના કદાચ પારકા કર્યા પણ હજુ તને મેલડી શું છે ની ખબર ન હોય અરે કે મેલડી શું કરી લેતી હતી તેથી એક ભુવો બોલ્યો કે જા દેહુલાની માલપા રબારીનું ઘર છે જીવન રબારી વાઘરીની માતા પૂજે છે લોયરના હજીરા વાળી માતા વિહોત મેલડી હે એકવાર વિહોત મેલડીનો સાળો કર અને જો મેલડી તને બતાડી ન દે તો એ મંજ જગતની માલપા મેલડી ફૂટી દે જીવન ભુવાની માતા એવી છે કે હા કે જીવન ભુવાની માતા શું કરે અરે જીવન ભુવાની માતાની મસ્કરી એક નાયકનો દીકરો આવ્યો તો મોતીરામ નાયક ને મોતીરામ નાયકે મસ્કરી કરી માંડવામાં જીવન ભુવાની માતા વિહોત મેલડીનો માંડવો હતો નાયક ભવાયો ખેલ કરવા આવ્યો અને બૈરાના લુગડા પહેરીને મેલડીના ભુવાની મસ્કરી કરી હતી કે જીવન ભુવા હું બૈરું છું
અને લગ્ન કર્યા 15 વર્ષ ત્યાં પણ મારી માતા દીકરો દેતી નથી. જો તારી માતા સાચી હોય તો ખોળો પાત્રો મને દીકરો આપે તો તારી વિવત મેલડી સાચી. તેથી જીવન બુવાના કાંઠે મેલડી શરૂ થઈ હતી અને એને ઝારનો દાણો હાથમાં લીધો તો કે ભાઈ તું બાઈ નથી પણ મોતીઓ નાયક આદમી થઈને મારી મસ્કરી કરવા આવ્યો છો. જા હું મેલડી સાચી હોઉં ને અને મારો જીવણીયો જો હાચો ભૂવો હોય ત્યાં તો સાળો કર્યો પણ મેલડી નો કર્યો. હવે તને તારો દીકરો જોઈ છે ને તું બૈના લુગડા પહેરીને આવ્યો છો તો જગતના શોખની માલિકા બાયુને તો દીકરા થાય પણ આ મારો ઝારનો દાણો તારા ખોળામાં નાખું અને તારા પેટે જો 9 મહિને આદમીના પેટે દીકરો આપું ને તો માંજે જીવણિયાની મેલડી આપ્યો તમારો. મના ફૂલડે માંડવાના એ મના ફૂલડે માંડવાના મના ફૂલડે માંડવાના રે મના ફૂલડે માંડવાના અરે એનો થઈ જાય તારા ઘોર નગારા વાગે ભૂત દિશાત ડાકણ વાગે મેલડી લાજા ઘોર નગારા જોને વાગે ભૂત દિશાત ડાકણ વાગે ડબ 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 હર હર ડાકલા વાગે ડબ 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 હર હર ડાકલા વાગે ડાકલા વાગે ગુથ ભાગે તારા માલિયા ઘોર નગારા જોને વાગે ભૂત દિશાત ડાકણ વાગે મલાવરાવ ને કીધું હોય ખુવાય કે ભુવા તે અત્યાર સુધી જે શાળા કર્યા ને તો કદાચ અમારી કમાણીમાં ફેર હશે અમારી માતાજીમાં ફેર ન હોય. આજે મરસાના ધૂપ દેશ ને તું ઈ અમારામાં ખોટ હશે એટલે અમારી માતા કામ નથી કરતી. અમારી માતાઓ ખોટી નથી પણ અમારી ભક્તિમાં ખોટ હશે. પણ જો કદાચ તારે શાળો કરવો હોય તો મોકલ ઘોડા દેહુના ગામની મારી પાસે રબારીનો ભૂવો છે જીવન અને જીવન નો બોલાવી લાવ અને જો મેલડી શું છે એ મેલડી તને ન બતાડી દે ને તો એમ માને જીવન ભૂવાએ માતા નથી સેવી માતાના બદલે એના મઢમાં કોક ડાકણી બેઠી હતી એમ જીવન ભૂવાની મેલડી બળુકી અરે 7 વખત બળુકી તું જાતો ખરો અને જો એ મેલડીનો કદાચ તું ઓળખી જાતો ઠીક છે
ઓળખી જાન પગે પડી જશે તો બેડો પાર. અને જો ઓળખી ગયો ને કદાચ મેલડીને નો લેમો અને જો નાગણી થઈ અને જમણા પગના અંગૂઠે ડંખ મારે અને તારું તાળું નો ફાડી નાખે ને તો એમ માનજે જીવણિયાની માતા મેલડી રો. હળવદની પરખે સુસવાઈ ગામ છે. સુસવાઈ ગામની માલપા વાઘરી છે, ઉઘરોટિયા વાઘરી, અને એના મઠમાં બેસરાજી છે. ઉઘરોટિયા હાકના વાઘરી છે, સુસવાઈ ગામની માલપા એના કોળની માલપા બેસરી બેઠી છે. અને એક વખત કહેવાય છે કે વીરો દાદો વીરો ઉઘરોટિયો સીમમાં ગયો તો ચેતર પકડ્યા અને સુસવાઈના 3 દરબારો નીકળ્યા અને વીરા દાદાને માર્યા. 4 લાકડા માર્યા. વીરો દાદો માતાજીનો ભૂવો હતો અને દરબારોએ તેતર છોડાવી નાખ્યા. અને તેથી વીરા દાદાએ કહેવાય છે કે એની પછેડીની માલપા બેસરાજીનું ફળિંદું હતું. અને વીરો દાદો ચૈત્ર મહિનાના નોરતા હતા ને અપ્પા હતો અને એના છોકરા હારું તેતરું પકડેલું અને દરબારોએ મારી તેતરું ઉડાડી મૂક્યું. અને તેથી ન્યાકો નાખ્યો. વીરા દાદા તેતર છોડ્યું એનો વાંધો નતો, પણ પોતે ભૂવો હતો અને પોતાની પાસે માતાનો કંડિયો હતો અને દરબારોએ 3 લાકડીઓ મારીને. તેથી વીરો દાદોએ કહેવાય છે કે ભોની માલિપા ધરતીમાં ખેતરમાં 3.5 ફૂટ ખાડો કરી અને બેસરાજીનું ખોળું દાટી દીધું અને માથે વાળી દીધી ધૂળ. અને ગામમાં આવી અને ગામને કીધું કે મારી બેસરાજી મરી ગઈ, મારે દાડો કરવો છે. 12મા દાડે કહેવાય છે કે વીરો દાદો બોલ્યો કે મારી બેસરાજી મરી ગઈ, હું દાટીને આવ્યો છું. 999 ગામની નાચ ચડાવી કે શું છે કે બેસરાજી મરી ગઈ. એટલે કે માતા મરી જાય કે હા મારી માતા મરી ગઈ. મારે ચૈત્ર મહિનાના નોરતા હતા અને મને સુસવાઈના દરબારે 3 લાકડીઓ મારી અને મારી ભેગી મારી બેસરાજીનો કંડિયો હતો અને મારી દેવી પડખે હોય અને જો દરબારો મને લાકડીઓ મારી જાય તો મને નક્કી થઈ ગયું કે મારી માતા મરી ગઈ, નતર મને મારનારો કોણ હોય. અને તેથી કહેવાય છે કે હાથ ભરીની સોડી ધૂણી હો. ખમા મારા વીરા કે હું તારા બાપની દેવી બેસરી બોલું કે મારી બોલ કે રવા દે કે ના બતા તું જો બેસરાજી હોલ મારા વીરિયાની દેવી વીરા ઉઘરોટિયાની માતા હોલે સુસવાઈમાં તો મને જીણે લાકડીઓ મારી એને કર ભડાકો ખબર પડે કે મારા મઠમાં માતા બેઠી છે. અને તેથી માતા બોલે કે તને જે 3 દરબારો માર્યા છે ને એ 3 ની જો નણામી હવારમાં કાઢું ને તો માન જે તારા બાપની દેવીએ કાઢી દીધું. એ 3 દરબારો મળ્યા પણ વીરો દાદાના મનમાં ઓછું આવ્યું કે આહા મારી દેવી પર બોલતા બોલાઈ ગયું. મારી દેવી મેં તારું માપ કાઢી લીધું. હાજી તું આ 3 દરબારોને મરવા નહોતો બાપ નનામી નીકળેલી. જે દરબારોને માર્યા હતા ને એ માતાની કહેવાય છે કે બેસરાજી મારે 3 ની જેથી નનામી નીકળી ને તેથી હાથ ભરીને છોડીને માતા કહેવાય છે કે અવતાર ચાલુ થયો. અને ગામના દરબારોને કીધું કે દરબારો ઉભા રહો કે આ જે 3 નનામીમાં દરબાર હતા ને એ મર્યા છે ને બેસરાજીએ માર્યા છે. મારા ભુવાએ મને ટોકો કર્યો પણ જો મારો ભુવો સાચો હોય આ નનામી હેઠી ઉતારો. આ તો મારે બતાડવું તો ગામને કે માતાયું શું છે, વાઘરીની માં શું છે. આ 3 નનામી હેઠી ઉતારો અને જો દરબારો તમે મારો બેસરાજીનો માંડવો વાઘરીના કુબામાં આવી નાખો ને તો 3 ને હજીવન કરું. દરબારોએ પાઘડી ઉતારીને કીધું કે મારી આને અમે માંડવો નાખશું પણ સજીવન કર. અને તેથી કહેવાય છે કે હાથવરીની દીકરી બોલી કે જાઓ વાઘરીના કુબામાં મારો ભૂવો બેઠો છે એના કાંઠે માતા શરૂ થાય. અને એ આવી અને નનામીને 3 ઠેબા મારે અને 3 દરબારો જીવતા થાય ને તો માંજો વીરા ઉઘરોટિયાની માતાએ સીધી
આપણે શું માતાના તાગ લેતા હતા? આપણે તો કાગળની કોથળીઓ હવા ભરીને ફૂટી જાય. માતાના આપણે શું તાગ લેતા હતા? એને તો નમીન છૂટી પડાક તારો શું તારો રાખજે. બાપ ગમે યા તો ને પાપમાં ડગલા ભરું તોય મને પાસો રાખજે બાપ, અને કદાચ પાપમાં પગલું પડી જાય ને તોય મને મારી ખોટને ખમા કરીને ખોળે લેજે. આટલું કહેવે એટલે બેડો પાર થાય. અને કહેવાય છે મલાવરાવના ઘોડા છૂટ્યા હો. દેહુણા ગામને મારી પાસે જીવન રબારીના મઢે આવ્યા. જીવન રબારીના મઢે આવ્યા કે એલા ભાઈ જીવન ભૂવો કોણ કે હું? કે તારી માતાનું નામ શું? કે મારી માતાનું નામ વિહોત મેલડી. હાલ કે તારી માતાના પારકા લેવા કડીના દરબાર બોલાવે છે. આહા તો જીવન ભુવાની આંખમાં ઉડા મીડા પણ કે દેવી ખરા કરીનો ખેલ આવ્યો. આ કડીની માલપા 3 મહિનેથી ભુવાને પૂર્યા મરસાના ધૂપ દે છે. માં મારું શું થશે? બાપ મારું શું થશે? મારી દેવી તું તો બળું કીધો પણ કદાચ મારામાં ખોટ હોય અને તને કદાચ આજ હું હારી દઉં તો? અને તેથી કહેવાય છે કે જીવન ભુવાના મઢે લવજી પાવળિયો માતાજીનું ડાકલું વગાડતો હતો. અને લવજી જ્યાં ડાકલું વગાડતો હતો ને તેથી જીવન ભુવાના નેહડાની માલપા 4-5 વર્ષની દીકરીની માતા શરૂ થઈ. ખમા મારા જીવણિયા કે કોણ? કે તારી વિહોતડી બોલું. કે મલાવડો ઘોડા લઈને માણા મોકલે છે ને? હા. કે તને બીક લાગી? કે મારી કેટલાય ભુવા પડ્યા જેલમાં અને કોઈ ઉકલી નથી એકું. તારો જીવણિયો શું કરશે? દીકરા આ રમત તો મારી છે. મને જાસલપુરની વાયુની મેલડીએ ટોકો કર્યો છે અને એટલા માટે તો ખેલ શરૂ થયો છે. માં શું કરું? કે મારો લવજીનો પાવળિયો ડાકું વગાડે અને હું અત્યારે માતા બોલું છું કે મારા મઢમાં પછેડી રહી ને એ પછેડી નાખ તારા ખભે, અને તારા ખભે નાખ અને ઘોડાની આગળ હાલવા માંડે. આગળ ઘોડા પાછળ તું. પણ જીવણિયા એક વાત યાદ રાખ કે તારા ગામમાંથી નીકળને પાદરની માલપા વખડાનું ઝાડ છે ને ત્યાં ઉભો રહેજે. તારા ગામના પાદર વખડાના ઝાડે ઉભો રહેજે. ઘોડા આવે ને મલાવરાના 19 ઘોડા તને લેવા આવ્યા છે, પણ 19 ઘોડા વાળાને કહી દીધે ઘડીક ઉભા રહ્યો, મારો પોરો ખાવો છે. એ ઘોડા ઉભા રહી જાય અને તું ઉભો રહેજે. તારા જમણા ખભા ઉપર તારી પછેડી મૂકજે અને મારા લવજીડાને કહેજે ડાકું વગાડવાનું ચાલુ રાખે. ઈ ગામના પાદર વકડાલા ઝાડે ઉભો રહે આકાશમાં મીઠ માંડજે અને આકાશની માલપાથી ઉડતી ઉડતી કાળી ચકલી તારી પછેડીને માથે બેહાલે તો ઈ મંજક તારી મેલડી તારા ખભે આવીને બેઠી છે. चकली बने रमवाया वीर मणि रमवाया वे रमवाया वीर मणि रमवाया वे विहोत मेलड़ी रमवाया वे. જીવન પુવાએ ઘોડા વાળાને કીધું ઘડીક ઉભા રહો કે કા મારે મારી દેવીનું ડાકલું વગડાવવું છે. એટલે ઘોડા વાળા કહેવા માંડે કે હાલ ને ભાઈ કડીમાં ડાકલા બહુ વાગે છે, ત્યાં તને મરસાના ધૂપ દેશું એટલે તને ડાકલા મજા આવશે. મસ્કરી કર્યો. પણ તેથી જીવન પુવાએ લવજીડાને કીધું કે લવજીડા મારી દેવીનું ડાકલું વગાડ, મારી મેલડીને બોલાય બાપ.
અને લવજી પાવળીએ જ્યાં કે ડાકલાની દાંડીએ માતાને બોલાવવાની ચાલુ કરીને ત્યાં તો જીવન ભોય આકાશમાં નજર કરીને ત્યાં તો કાળી ચકલી ફરાક 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 કરતી ઉડતી આવી અને જીવન ભુવાની પછેડીને માથે બેહી જઈને તેથી જીવન ભુવાને નક્કી થઈ ગયું બાપ આવ્યો મારો માવતર આવ્યો મારી મેલડી આવી બાપ કીધું જીવન હાચી હું કે મારી હાચી હવે તને કઈ બીક ખરી અરે હવે તો શેની બીક હવે તો એવા આમ તો 151 મલાવરા આવે ને તોય ગોળી પી જાઉં બાપ તો મારી માતા મારી પડકે હોય નીકળીને જીવન ભુવા કડીમાં આવ્યા ડાકલા વાગતા હતા ત્યાં મલાવરો મેડી પર ઉભેલા કડીના દરબાર હેઠા ઉતરા કે જીવન આ ડાકલું બંધ કર અહીં તો કઈક ભુવાના ડાકલા બંધ થઈ ગયા તારી માતા ક્યાં ફજેતે કરી છે બોલ જય તારી માતા કે મારી માતા વિહોત મેલડી એમ તારી માતા હાચી કે હું નથી કહેતો જગત કે છે મલાવરાવને ઓલી કાળી ચકલી દેખાતી નથી મલાવરાવને પછેડી માથે ચકલી દેખાતી નથી કે ઉભો રહે તો તારી માતા હાચી હોય ને તો 3.5 મણ તેલ તળાવતું મોટો લોઢાનો તાવડો અને એની માલિકમાં 3.5 મણ તેલ ઉકાળેલું કે જીવન આ કઈક ભુવા આવ્યા છે બધાય ભુવાને મેં તેલમાં રૂપિયા નાખીને હાથ નખાયા હતા કઈક ને હાથ ખોડલા થઈ ગયા છે કઈક ને હાથ બળ્યા છે તારી માતા જો હાચી હોય ને તો આમાં દોકડા રૂપિયા નાખું છું ને કાઢ અને તેથી ચકલી કાનમાં બોલી કે જીવણિયા આ જીવણિયા દરબારને કહી દે કે રોકડા રૂપિયા કાઢવા વાળી માતા નથી મારી પાસે આ 3.5 મણ તેલ રહ્યો ને હજી ઉકાળ અને જેવો તળાવની માલ પર તું કોશ્યો ધુબકો મારસ ને એમ 3.5 મણ તેલ તળાય છે એમાં મારો જીવણિયો પલાઠી વાળીને બેહી જાય અને ઘરે ઘરે માથે પાણી નાખે અને જો મારા જીવણિયાનો વાળ વાંકો થવા દઉં ને તો એમ મંજક તારી મેલડી ઉડી જઈ ઉગલકા તેલના તાવા મજા મેલડી બોલી રે વીરા મેલડી બોલી રે વીરા મેલડી બોલી જીવન બાદે મેલડી બોલી હાલો જોવા આખો ખસીદાલ કવચ કે જીવન ભુવાએ લવજીડાને કીધું કે લવજીડા વગાડ મારી મેલડીનું ડાક અને લવજી પાવળિયા કવચ કે ડાકલાની દાંડીને વાઘ બરોબર જ્યાં તેજ કરી અને મંડો ડાકનો વગાડવા અને કાળી ચકલી બોલી મારા જીવન માર ધૂપકો અને જીવન માતા મેલડીનું નામ લઈને પલાઠી વળીને બેહી ગયો અને તેલ ઉકળતું હતું ને એ તેલને ખોબો ભરી ભરીને મંડો પેટમાં ઉતારવા હવા શેર તેલ પીધું અને પછી બેઠો બેઠો નાયો
કડીના મલાવરાવ જોઈ રે આહા આવી મેલડી આ મેલડી નથી પણ જાદુગર લાગે છે તું મેલડી વાળો નથી તું કોઈ જાદુગર છો વાદીની ભેગો રમી લાવ્યો લાગે છે હે બહાર નીકળ તને તો મારું પછી ખબર પડે કે તારી પાસે મેલડી શક નથી તો તા 7 વર્ષની દીકરી મલાવરાવના મહેલમાં ધોણી હોય રવા દે મલાવરાવ હજુ પાછો વળી જા આ જીવનની માતા બોલું છું જીવનની માતા જો હાજી હો તો મને નિશાન કે મારા હાથમાં માળે શું મેં નિશાનમાં મૂક્યું છે તેરી જીવન ભુવાના કટે માતા શરૂ થઈને કીધું કે મલાવા તારા હાથમાં માળે છે ને નિશાનમાં તે એક માટલાની માલપા હાકર કોળું મૂક્યું છે અને એક મિલાડી બાંધી છે અને જો ખોટું હોય ને તો હું મેલડી ધર્મ હારી જાઉં બોલ હાચું તા તો મલાવરાવને નક્કી થઈ ગયું કે આમાં હાચું પણ તું મેલડી નથી તને માનવું નહીં મને નો માન કે ના જીવવું છે મરી જવું છે કે તું મારી એકીશ કે કરું અખતરો તો સાંભળ મારા જીવણિયાને જો એક ધોલ મારીને મારા જીવણિયાને એક કાપલી મારીને તા તો મેલડી નાગણી થઈને ઉભી રહી હો જો મારા જીવણિયાના માથે કાળી ચકલી બનીને હું મેલડી બેઠી તને અત્યાર સુધી દેખાણી નથી અને માતાજીએ કહેવા છે કે મલાવરાને આખું આપી તો જોયું તો કાળી ચકલી બેઠેલી જો હું મેલડી અને હજુ તને ખતરો કરવો તો એ કાળી ચકલી મટી નાગણી બનીને બેહી દઉં છું અને નાગણી બનું છું અને જો એકવાર ઝૂકી જા તો ઠીક છે બાકી નહીં ઝૂકને જો ઉડીને તારા પ્રાણ હેરું તો માનજે મલાવરા હું જીવણીયાની મેલડી બોલે છે બરોબર માતાજીના પારખા ચાલે લેવાના તાગ માતાના તાગ નો લેવાય તાગ કોઈ નથી લઈ શક્યું અને જ્યાં કાળી નાગણી બની તોય જીવન ભુવાને કહેવા છે કે માતા શરૂ થઈ છે તોય મલાવરો હજુ માનતો નથી તું માતા નથી તો સાંભળ 3 દાડાની મારી પાસે દળ કટક મોકલું છું ભાગવું હોય તો ભાગ જેટલું ભગાય એટલું ભાગ જો ભાગતા ભાગતા તારા મતે ગાયક વાળી પદ છૂટી જાય અને જો રણ મેદાનની મારી પાસે રાખું તો માનજક મેં મેલડી રાખ્યો અને બરોબર કહેવા છે કે જ્યાં તોપુના ભડાકા સીમાડાના માથે હંભળાણા મેલડી બોલી કે આ તોપુ હંભળાય છે કે હા એ મારે મોકલેલું લશ્કર છે અને પછી જ્યાં માતાજી કહેવા છે બોકડાની સવારીને માથે દર્શન દીધા જીવન ભુવાની માતા જ્યાં દેખાણે તેથી મલાવરા નક્કી થઈ ગઈ કે માં તું હાજી પાઘડી ઉતારી કે મારી એક વચન દે કે શું એક નિશાન આપીશ કે આપું તો તને માનું તો આ મેલ ખાલી કરીને ભમતો ભીખ માંગવા વ્યો જો પણ કડીની માથે રોકાઈશ નહીં તું કદાચ કાગડા કૂતરાના મોતે મારીને તો મરી જઈશ કે શું કે વાન જીઓ છું મારી રાણીને દીકરા નથી તેથી જે હુણાની મેલડી બોલી ગયો હોત માતા હો કે જા તારા મરતા પહેલા તારી રાણીના ઉદરે 9 મહિને 9 દાડે જો જોડિયા 2 દીકરા આપું ને તો માનજે જીવન એની માતા મેલડી બોલી દીધા બા दिखराया तो माता में लड़ी दिखराया तो दिखराया पूरा बल दिखराया तो लड़ी बोलो रे मेरा लड़ी बोलो जीवन रबारे मेरी बोलो ઈ માતાએ 9 મહિને 9 દાડે કહેવા છે કે જ્યાં મલાવરાવને દીકરા આપ્યા પછી મલાવરાવે કીધું કે માડી હવે કદાચ લશ્કર આવે દળ કટક મરી જવું તો વાંધો નથી પણ મલાવરા હવે કડીના મહેલને માથે રહેવાના સપના ભૂલી દીજે કે કા આ મહેલ તારો નથી
વાઘરીના કુબામાં મારી વાઘરણને મેં વચન દીધું હતું કે કડીના મલાવરાવના જો હાથમાં કોઠે જઈ અને નાગણી થઈને બેહ્યું ત્યાં પૂજાવ તો માનજે હું જાસલપુરની મેલડી બોલી આમાં તને ન રહેવા દઉં આજ પછી જગતની માલિપા કળયુગનો માનવી જાત્રા આવે ને તો કડીની માલિપા મલાવરા તારી મેડીના હાથમાં મળે હું મેલડી બેહીશ ત્યાં નાગણી થઈને બેસ તારો જોવું હોય તો જા તે જે મહેલમાં ગોખલો કર્યો છે ને એ ગોખલાની માલિપા હવા વેચતી નાગણી જો તને કાંગરે કાંગરે નાગણીઓ દેખાય તો માનજે કુ જાસલપુરની વાયુની મેલડી બોલી હતી મલાવરા ઉપર જઈને જોયું ને તો જેટલા ગોખલા હતા ગોખલાની માલિપા ગોખલે માતા નાગણી થઈને બેઠેલી અને યા પછી માતાજીની લાલ ધજા કરી અને જદી કહેવા છે કે દળ કટક આવ્યું મરાવરો રણ મેદાનની માલિપા ખેપી ગયો પણ હાલની તારીખમાં કદાચ જો તમે કડીની માલિપા જાવ ને મેતા મેલડી બોલી હતી કે ત્યાં તો મારા પારખા કર્યા મલાવરાવ પણ જા કળયુગની માલિપા હું વચન આપું છું કે જગતનો માનવી કદાચ મેલડીનું નામ લેશે ને તો એમ કહેશે કે કડીના મલાવરાની મેલડી અને સંભાળશે માણસો અને એ માતા મેલડી નો એક પાણો રહી ગયો તો નંદાસણના સૈયદના ફળિયામાં નંદાસણના મુસલમાનના ફળિયામાં એક પાણો રહી ગયો તો અને એના માટે સૈયદની બીબી બેઠી બેઠી લુગડા ધોતી હતી બરોબર જ્યાં હાબુ લગાડીને ધોકો માર્યો ને એ પહેલા જ દિવસે જ્યાં પથરા ઉપર મેલડીના નામના પથરાના લુગડા ધોવા બીબી બેઠી તા માતા શરૂ થઈ ખમા કે હું જાસલપુરની મેલડી છું તો મુસલમાન ભેગા છે કે શું છે કે હિન્દુની મેલડી ઈ પથરાને ઉપાડી અને પટેલના ફળિયામાં નાખ્યા તા બીબી ઝૂલતી બંધ થઈ ગઈ પણ બેનું એવું તાજિયાનો દાડો આવ્યો અને મુસલમાનનું જુલુસ નીકળ્યું તાજિયાનો દાડો હતો ઢોલ નગારા વાગતા હતા અને ઓલો પથરો જ્યાં કહેવાય છે કે પટેલના ફળિયામાં નાખ્યા હતા ને એમાં સૈયદનો ફકીર બોલ્યો એક સૈયદને કીધું સૈયદ બધા મુસલમાને મસ્કરી કરી 121 ભયું હતા કે લાવ ઈ પથરાથી શેતા રેજો એમાં તો હિન્દુની દેવી ધૂણે કે હિન્દુની મેલડી ધૂણે છે શેતા રેજો તા તો 121 મુસલમાનના કોઠે માતા શરૂ થઈ 121 સૈયદ મુસલમાનના કાંઠે મેલડી શરૂ થઈ કોક જાસલપુરની મેલડી એક સૈયદ બાકી કે મારી તું હાચી હો તો નિશાન આપ તો કે નિશાન આપું કરી પણ મને માનીશ કે હા કે નિશાન માંગ શું માંગુ તેની નિંદાસણનો હોળ ગામનો સૈયદ બોલ્યો કે મારા મનમાં શું વાત પડી છે જો તું કહી દે ને તો તું મેલડી હારી તો હું તને પૂછું અને જુમ્માના દિવસે નમાઝ પઢ્યા પહેલા તારો તાવો કરું જુમ્માની નમાઝ પઢ્યા પહેલા તારો તાવો કરું તે માતા 7 વર્ષની દીકરીના કાંઠે શરૂ થઈને કીધું સુબા હાંભળ હું જાસલપુરની વાયુની વાઘરીની મેલડી છું તારા મનમાં શું વાત પડી છે કરું વાત કે કરમાં કે તારે બે બીબી છે અને એકને દીકરો નથી અને તું આ પથરા જેદી પથરાની માલિપા માતા ભળે તારા સુબા ધૂણ્યા ને સૈયદ તેથી તું મનમાં એવું વિચારતો હતો કે જો આ મેલડી સાચી હોય અને મારી બે બેબીને દીકરા આપે તો આને માનું બોલ તારા મનમાં વાત પડી છે તેથી સૈયદ બોલ્યો કે માં સાચી વાત છે મારા મનમાં આ વાત છે તો જા આ તાજિયા ટાઢા કરીને ઘરે જા ને એટલે આજથી તારી બે બેબીને દિવસ ગણવાના ચાલુ કરી દે જગતની માલિપા ખેડૂત બિયારણ વાવે તો બી ઉગે પણ તારી બે બીબીને જો તારા આજની તારીખથી કહેવા છે કે વગર વાવેતરે જો તારી બે બીબીને એક હારે 9 મહિને દીકરા બે આપું તો માનજે જાસલપુરની મેલડીએ દીકરા એ હાલની તારીખમાં તો જો 121 ગામ સૈયદના છે મુસલમાનના નંદાસણ ને માલપા પટેલે મેલડી પૂજે છે મુસલમાને પૂજે છે આ છે બાપ જાસલપુરની વાયુની મેલડી કડીના કાંગરાની મેલડી નંદાસણની મેલડી આહા મેલડીની તો વાતો ક્યાં કરવી બાપ આ વઢવાણની લગતી વાયુના ટોડેથી વાત કરું ને તેથી આ મેલડીને કહું હાલ બાપ મારી મુટિયા બોકડા વાળી મેલી હાલ હાલ મારી હાલ દાદલે હાથ લે હાલે દાદલે હાથ લે હાલે